પછી સજાવીએ. સેવાની અંદર નવી નવી પીછવાય, નવા ખંડપાઠ, નવા ખીલોના, નવા શ્રૃંગાર, નવા આભૂષણ, નવા વસ્ત્ર, નવા પાત્ર, નવા પડઘા, નવા જારીજી. આ રોજ નવું નવું ક્યારે કરવાનું મન થાય? ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો આ સજાવ્યો. અને પછી સમર્પણ. પછી ત્યાં લીલામ પહોંચીએ ત્યાં ઠાકોરજી આપણી રાહ જોઈને બેઠા હોય, કારણ કે આપણો હાથ વલ્લભે પકડ્યો હોય. પ્રભુ જેવો છે એવો તમારો છે, આપણો છે, એટલે એના દોષ સામું ના જોતા. તો વલ્લભની કૃપા વિના સેવા, સ્મરણ, સત્સંગ તમારી ઈચ્છાથી થાય નહીં. કાલે મારી ગમે એટલી ઈચ્છા હોય, ઊભું જ નહોતું થવાતું. આમ જેવી ઊભા થાવ એટલે બધું ફરવા માંડે, ગભરામણ થાય, એમ થાય ગયા આવે. પણ આજે 10-15% ફેર છે. એક વૈષ્ણવની આડીથી ને કે મેઘાવટી લ્યો અને વર્ટિગો લ્યો, તો વૈષ્ણવની વાણી કોઈ દી ફલિત ના થાય એવું ના બને. તો આજે એ ગોળી લીધી તો થોડી રાહત છે, પણ ચક્કર તો આવે જ છે. એટલે જ્યાં સુધી બધા કર્મ ભોગવવાના હોય, શુદ્ધ કરે ત્યાં સુધી તો આ બધું થવાનું જ છે. હવે આજે કેવું છે ઘણું બધું, પણ ઓલા ખાધા પીધા વિનાનું તકલીફ થાય છે. એક મિનિટ. હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી. तीन देव के भजन ते सिद्ध होत नहीं काम, त्रिमाया को प्रलय कर हरि मिलवे हरि नाम श्री वल्लभ हरि मिलवे हरि नाम. तीन देव के भजन ते सिद्ध होत नहीं काम. તમે બ્રહ્મા વિષ્ણુ મહેશને પૂજો, એકેમાં તમારો મેળ ના પડે. જે કરો એ એકને જ કરો. આજે તમારે પેલા કૂવા ખોદતા હતા તો 10 જગ્યાએ 10-10 ફૂટ ખોટો ને તો પાણી ન નીકળે, પણ એક જગ્યાએ 100 કે 1000 ફૂટ ખોટો તો નીકળે. એમ જેને ભજો. વલ્લભે બાલબોધમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે કે તને શંકર ભગવાન ગમે તો ઉત્તમ, જરાય ચિંતા ના કર. તો તું શંકરને જ પ્રેમ કર, શંકરની જ પૂજા કર. તું મહાદેવનો જ વાલો થા. પણ એકવાર તું અહીંયા આવ્યો ને પછી તને ક્યાંય નહીં જવા દો. તને માતા મહાદેવ ગમે છે, કાંઈ વાંધો નહીં, એને એકને જ ભજ. પછી અહીંયાથી તને ક્યાંય નહીં જવા દો. એક વૈષ્ણવને એક જેને પ્રશ્ન કર્યો કે જે અમે 7-8 વર્ષના હતા ને બ્રહ્મ સંબંધ થઈ ગયો, પછી ઘરમાં 8 આમની સેવા, પાકું મરજા થાય. એટલે ઘરમાં તો અમે કોઈ દિવસ માતા મહાદેવ કે અન્યનો પ્રસાદ કે જોયેલ નહીં. લગ્ન મારા એવા જ્ઞાતિમાં થયા કે ત્યાં તો લસણ ને ડુંગળી ને માતા ને મહાદેવ ને બધું, એટલે દુસંગની અસર તો થાય જ. એટલે ઘરમાં બધું લસણ ડુંગળીવાળું જ થાય. એટલે ધીમે ધીમે પહેલાં ઉલટી થતી, પહેલાં ગેસ થતો, પિત્ત ચડતું, લસણ ડુંગળી. હવે ધીમે ધીમે ટેવાઈ ગયા. પછી તો બહાર જઈએ તો હોટલમાં લસણ ડુંગળીવાળું જ ખાઈએ. પછી કે ચલો માતાજી ત્યાં જઈએ, કારણ કે નાનપણમાં થઈ ગયું હતું. એટલે આ બધું પછી જ્યારે એકવાર એવું બન્યું છે કે હું એક જગ્યાએ ગઈ, એ ધર્મનું નામ ન દેવાય, એટલે મારી ભેગા એ બેન હતા, એ મને લઈ ગયા હતા. મને કે ચલો તમારી સ્પીચ સારી છે ને તો તમને ત્યાં બધા આમ આગળ લાવશે. એટલે પહેલી વાર ગઈ. એ કે તો જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા ને એને બારણામાંથી જ કીધું, આ બેનને કોને પૂછીને લાવ્યા, કેમ લાવ્યા, તમે અત્યારે બહાર બેસો, અમારે મિટિંગ કરવાની છે.
ઓલા બેન કે બેન મને તો કાપો તો લોહી ન નીકળે. હું એટલા સારા ફેમિલીની, મારા ઘરે કે 4 તો ગાડીઓ. એણે જે આમ વર્તન કર્યું ને ત્યારે મને થયું કે ધર્મ થોડો આવો હોય, ધર્મ તો દીનતાવાળો હોય. મારી બા તો કોઈ વૈષ્ણવ આવે તો અજાણ આવે તો વધુ રાજી થઈ જતી કે આજે મારા ઠાકોરજી ખૂબ પ્રસન્ન કે આજે મને ઓળખતા નથી એવા વૈષ્ણવ બેનની ભેગા આવ્યા. એટલે પછી મેં કે ઓલા બેનને કીધું કે હું ઘરે જાઉં છું. તો કે ના તમે બહાર બેસો ને, અમારી મિટિંગ તો અડધો કલાક ચાલશે એમ કે. તો કે ના મારે કામ છે ને એટલે હું જાઉં. તે દીની ઘડીને આજનો દિવસ હું સમજી ગઈ કે પુષ્ટિ માર્ગ જેવો એકે માર્ગ નહીં, જ્યાં દીનતા એનો પાયો છે. પછી કે એવી આવી ગઈ જે અહીંયા કે હવે મને આજે 25 વર્ષ કે 30 વર્ષ થયા ઠાકોરજી ઘરમાં બિરાજે છે. મને કોઈ માતા મહાદેવ કે ક્યાંય જવાનું મન ન થતું. તો પહેલેથી હું કેમ એ મને 10-15 વર્ષ કેમ દુસંગ લાગ્યો, કેમ હું આવી થઈ ગઈ. તો જે એને જવાબ આપ્યો ને એ સરસ હતો. એ કે બેન દુનિયામાં કેટલા રસ છે, તુરો રસ, ખાટો રસ, કડવો રસ, મીઠો રસ, એમાં તમે બધાય રસ ચાખીને આવ્યા. હવે કોઈ તમને ગમે એવું કહે તો તમે આ માધુર્ય રસ છોડીને જાઓ કે જે મરી જાવ પણ ન જાઓ. એટલે કે તમે 100 ચૂહા માર કે બિલ્લી હચકો ચલી, જરાય ચિંતા કરો માં. હવે તમારા ઘરે અમને ખબર છે આટલા વર્ષોથી ઠાકોરજી બિરાજે છે. અન્યાસય કોને કહેવાય તો તમને ખબર જ નથી. એ બેન કે હમણાં હું એક જગ્યાએ લગ્નમાં ગઈ હતી જે તો એ ભાઈના ગળામાં કંઠી ને આમ એટલા બધા આમ પ્રભાવિત કરે ને પછી એની આજુબાજુ 10 જણા ને એટલે સામાન્ય રીતે કે ઓલું સત્સંગને લીધે કે હું ઘણી જગ્યાએ જાતી હોઉં. એટલે મેં તો મારી વાત નથી કરતા ને, મને કે ના ના તમારે તો હું તમારા કરતાં ઘણી મોટી છું. એટલે પછી કે ભાઈ મને જોઈ લીધી કે આ બેનનો પ્રભાવ બહુ છે. એટલે કે હું તમને એવું યંત્ર આપું ને કે તમે ચારે બાજુ છવાઈ જાઓ. એટલે એટલા બધા ન મળે. પછી રાત નહીં કે મારી પાસે આવ્યા યંત્ર લઈને લખીને કે હું કોઈને આપતો જ નહીં, ભાઈ તમારા ખિસ્સામાં મૂકી દો. મારી પાસે યંત્રની જરૂર નથી. શ્રી કૃષ્ણ શરણામાં મહામંત્ર છે. એટલે તમારા કોઈ યંત્ર મારા કામમાં આવે એમ નથી. એટલે આજ પછી અમારા કોઈ વૈષ્ણવને આવો દુસંગ લગાડતા નહીં. એ કે પછી એને સમજાઈ ગયું કે ખોટી જગ્યાએ હું આવી ગયો. તો કે જો બેન તમે આજે આ બધે ફરી આવ્યા તો તમને દુસંગ ના લાગ્યો, નહીં તો તમને તરત એમ થાય ઓહો આ યંત્રમાં આમ થાય. તમને એ કે કોઈ દી માંદા નહીં પડો, તમે જ્યાં જશો ત્યાં છવાઈ જશો, બધે તમારું ચાલશે, પૈસા ટકે તમારે જોવું જ નહીં પડે. બધું આમ મને કહેવા માંડ્યા. તો કે જો બેન તમે પહેલેથી ત્યાં અહીંયા આવ્યા હોત ને તમને ઇંતજારી થાત આવું હોય. આ તમે કેવું બોલ્ડલી કહી દીધું. એટલે તીન દેવ કે ભજન તે સિદ્ધ હોત નહીં કામ. તમે એક દી આને ભજો, એક દી આને ભજો, એક દી આને ભજો, એમાં કાંઈ નથી. તો અનેકને ભજવાથી ને એકને ન પમાય. એકને ભજવાથી ને તમારા દરેક જીવનના કાર્યો સિદ્ધ થાય. ચેન્નઈમાં એકવાર જે કે હું ગયો તો વિદ્યાર્થીઓએ વિનંતી કરી કે જે એકવાર તમે આ પુષ્ટિ માર્ગનું કહેવા અમને કલાક આવો. સત્સંગ થઈ ગયો એટલે છેલ્લે મેં કીધું કોઈને પ્રશ્નોત્તરી હોય તો કહો. એક વિદ્યાર્થીએ ઊભા થઈને કહ્યું એ કે આપ એમ કહો છો કે એકને જ માનવાનું. તો હું તો જ્યાં જાઉં ને ત્યાં હું કૃષ્ણને જ જોઉં છું. માતાજીમાં જાઉં, મહાદેવમાં જાઉં, મને જાવું બધે ગમે, પણ હું આમ કૃષ્ણની સરખામણી કરું. તો બરાબર છે કે મેં એક વાક્ય કીધું. તો અનેકમાં એકને શોધે છે એના કરતાં એકમાં જ એકને શોધ. પછી કહે છે હવે મારે બ્રહ્મ સંબંધ લેવું છે, મને કોઈક સમજાવવાવાળું જોઈએ ને.
અત્યારે અમારા ઘરમાં પ્યોર પુષ્ટિ માર્ગ છે, પણ અમે પૂછીએ કે બ્રહ્મસિંહનનો મંત્ર શું છે, કોણે આપ્યો, ક્યારે પેલો લીધો, તો અમને કોઈ નહોતું સમજાવતું. આજે આપણે અમારી સાથે નિરાંતે 1 કલાક ચર્ચા કરી તો ઘણા બધા બીજાના પ્રશ્નોમાં અમારો જવાબ આવી ગયો. તો આપણે થોડું આપણા છોકરાઓને ઘરમાં આ વાત કરવી જોઈએ કે બ્રહ્મ સંબંધ કેમ લેવાનું, કોણે આ માર્ગ પ્રગટ કર્યો, વલ્લભ વિશે સમજાવવાનું. અત્યારે જો વલ્લભ જયંતિ આવે છે, હવે પરમ દિવસે બાલકૃષ્ણની હવેલીમાં સત્સંગ રાખ્યો છે. હવે જો આવી તબિયત હોય તો કાંઈ જવાય નહીં, સિવાય વલ્લભની ઈચ્છા, કારણ કે ત્યાં પગથિયા ચડીને ઉપર જવાનું છે. અત્યારે જ માં નીચે ઉતરવું હોય તો તમારો સહારો લેવો પડે. જેમ વલ્લભની ઈચ્છા હોય એમ થાય, આપણી ઈચ્છાથી કશું જ ના થાય. તો તમે જો બધા એમ કે પુષ્ટિ માર્ગવાળા ક્યાંય જાય નહીં, કોઈનો પ્રસાદ ના લે, તો એનું કારણ જ્યાં સુધી તમે બીજાને ના જણાવો ત્યાં સુધી એ લોકોને એવું ખોટું જ લાગે. આકાશને આ રિયલ એસ્ટેટનું બરાબર. હવે એના એક મિત્રને ત્યાં હનુમાન ચાલીસા હતા, એટલે છેલ્લે આંટો મારી આવ્યો, ઓલાએ પ્રસાદ દીધો. એટલે આકાશે પેપર નેપકિનમાં લઈ ને ગાડીમાં બેસવા ગયો. તો ઓલા ભાઈ એના ખાસ મિત્ર હતા, પાછળ આવ્યા. એ કે આકાશભાઈ કેમ પ્રસાદ ન લીધો, જમવાય ના પાડો છે? એ કે પછી વાત કરશું. બીજા દિવસે આવ્યો અહીંયા ઘરે. એ કે આંટી આવું પ્રસાદનો અનાદર થાય? મેં તો અનાદર કરીને એને ફેંકી દીધો તો બેટા. તો કે ના. મેં તો એણે તમારું અપમાન કર્યું હતું? મને કે ના, લઈ લીધો હતો, પેપર નેપકિનમાંય બાંધ્યો, પ્લાસ્ટિકની થેલીમાંય મૂક્યો. પછી મેં તો અહીં આવીને એણે અમારા નોકરને આપી દીધો. મને કે કેમ એવું? બધું એને પૂછો એણે કેમ એવું કર્યું. જો ઘરમાં બધી ચર્ચા થતી હોય ને તો તમે બીજાને સમજાવી શકો. એ કે ભાઈ તમે મારા ખાસ મિત્ર છો, ભાભી તમારું એઠું ખાય કે મારું ખાય? એ કે શું વાત કરો છો આકાશભાઈ? તો કે અમારે એવું છે, અમારા ઠાકોરજી અમારા માટે એક જ, એટલે અમે એનું એકનું જ એઠું ખાઈએ. હવે કે આગળ મારે કાંઈ નથી કહેવું, સમજી ગયા? એ કે સલામ આંટી. મેં તો બેટા ઘરમાં જો આરાધ્યને પૂછો, સગુનને પૂછો, બધા એક જ વસ્તુ કહેશે, બીજાનો પ્રસાદ લેવાય નહીં. બીજાના ઘરે કાંઈ હોય તો આપણે ઓલો આરાધ્ય, નવરાત્રિમાં તો કેવા સરસ ભાજી પણ હોતા. શું હતું? ભાજી પણ હતા? હા, વડાપાવ. તો આપણે ગાડીમાં જતા હતા તો ત્યાં એ ઊભો હતો, એટલે એને ઓલાએ પરાણ દીધું, ના આરાધ્ય તારે લેવા જ પડે. હવે એણે જોયું હતું કે બધું ધરાયું હતું,